નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના બિલ્ડર સાથે 3.22 કરોડની ઠગાઈમાં સુરતના સ્વામીની ધરપકડ। આણંદના બિલ્ડરને કચ્છમાં આવેલી જમીન સસ્તામાં ખરીદી તે જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે વેચાણે આપવાની લાલચ આપી આણંદના બિલ્ડર સાથે ₹3.22 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે સુરતના સ્વામી વિવેક સાગરદાસની ધરપકડ કરી છે, જેને કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે ચિખોદરાના સ્વામી સહિત 2 હજુ વોન્ટેડ છે। શહેરની ગણેશ ચોકડી પાસે રહેતા બિલ્ડર જીગરભાઈ સુરેશભાઈ પટેલે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ગત ઓગસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે તથા તેમના ભાગીદારો સચિન પટેલ, નેતલ પટેલને આણંદના દલાલ મનીષભાઈ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા સ્વામી દર્શનપ્રિય દાસજી સ્વામી રહેઠાણ ચિખોદરા અને વિક્રમસિંહ હિંમતસિંહ ડાભી રહેઠાણ રાજકોટ સાથે રહીને વર્ષ 2020માં કચ્છના રવા ગામની મુલાકાત કરી હતી, જ્યાં તેમણે 160.47 એકર જમીન બતાવી હતી। જમીન જોવા માટે વિવેક સાગરદાસજી સ્વામી પણ ગયા હતા, જે જમીન સસ્તા ભાવે ખરીદી લઈ ત્યાં મંદિર બનાવવા માટે વધુ ભાવ આપીને ખરીદવા બાબતે વિવેક સાગરદાસજીએ લલચાવ્યા હતા। જોકે ફરિયાદી જીગરભાઈ સહિત તેમના ભાગીદારોને વિશ્વાસ આવતા રોકડ અને ચેક સહિત ₹1 કરોડની રકમ વિક્રમસિંહ ડાભીને આપ્યા હતા અને બાકીના ₹75 લાખ વિવેક સાગરદાસજીએ જૂનાગઢ ખાતે બોલાવી આપ્યા હતા, પરંતુ પૂરા પૈસા ન મળતા તેમણે ચેક ખાતામાં ન ભરવા કહ્યું હતું। છતાંય વિક્રમસિંહે ચેક બેંકમાં ભરી બાઉન્સ કરાવ્યા હતા। વધુમાં તેણે બીજા રૂપિયા આણંદ આવી લઈ જઈ ઠગાઈ કરતા ત્રણેય વિરુદ્ધ આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી। દરમિયાન અંકલેશ્વર પાસેના પાનોલી સ્થિત સ્વામી માધવપ્રિયદાસજીના આશ્રમમાંથી પોલીસે વિવેક સાગરદાસજી સ્વામીને ઝડપી પાડ્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।